કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજે સવાર થઈ ગઈ છે અને આજે 14 તારીખ છે. રામાબેનને બીજ ભાઈ આજે તો મમ્મીને નોકરી પર મેકવા ગયા હતા અને પછી વળત હું દર્શન કરીને આવ્યો હતો રોમાપીરે. અમારા ગામના હાઈવે ઉપર જ મંદિર રોમાપીરનું. તો જોઈએ આજનો દાડો કેવો રહે અને વરસાદ આજે આવક નહીં આવતો જોઈએ. થઈ જઈએ અને થોડો વરસાદ ચાલુ મમ્મી લેવાનો ટાઈમે થઈ ગયો નોકરી ઉપરથી. અને ભાઈ આજનો લોક બહુ ખાસ નહીં, કેમ કે રોજ હું વિચારું કે કોઈક ઘટના થાય તો તમને બતાવું, પણ રોજ એવી ઘટના તો થાય નહીં ભાઈ. રોજ સિનેમેટિક તો બતાવવાનું ના હોય, તો કોઈક વખત તો હું એનામાં જ વ્લોગ બનાવી દઉં. જેમ કે રોજ રૂટીન હોય તો રોજનું રૂટીન બતાવી દઉં. અને અત્યારે એ જ કરું. આજનો બ્લોગ બસ એના માટે જ છે. અને ભાઈઓ એક ખુશની વાત એ તો ભાઈ કાલ જે મેં શોર્ટ નાખ્યો હતો એ શોર્ટ ઉપર કાલના દિવસમાં 500 જણાએ જોઈ લીધો. તમારા માટે આ રકમ એ નહીં કહેવાય, પણ મારા માટે એક એઝ અ ક્રિએટર તરીકે મારા માટે આ રકમ બહુ જ મોટી કહેવાય. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મને. અને આવા વિડીયો હું તમારા માટે બનાવતો રહે. અને બસ આટલું જ કહેવાનું હતું કે જે શોર્ટ નાખ્યો હતો શોર્ટ વિડીયો એમાં 500 જણાએ જોઈ લીધો વિડીયો. તો હવે રોજ નવા શોર્ટ વિડીયો આવતા જ રહેશે અને તમને હસાવવાની કોશિશ બી કરે હું. તો આપણા વિડીયોમાં બસ આવું જ રહેશે. ડેલી બ્લોગ, મોટા વિડીયોમાં ડેલી બ્લોગ અને શોર્ટ વિડીયોમાં ફની વિડીયો. કોઈક વખત મોટિવેશન બધું મિક્સ કરીને આપણા શોર્ટ વિડીયો બનાવતા રહીશું. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો ભાઈઓ. એક વસ્તુ તો ખરી કે હિન્દી કરતાં ગુજરાતીમાં બ્લોગ બનાવવા મજા આવવાનો. ગુજરાતી બ્લોગ બહુ મોટો બની જાય. કોઈક વખત ટાઈમ ના હોય તો શોર્ટ બની જાય 2-3 મિનિટનો. પણ જો ટાઈમ મળી ગયો અને બ્લોગ કરવાની ઈચ્છા થઈ ગઈ, ઈચ્છા તો થાય જ ના રહે, પણ આપણો રોજ અપલોડ તો કરવાનો જ હોય. પણ જો ગુજરાતીમાં કેવું કે એ આપણી માતૃભાષાને આપણે ગુજરાતમાં રહીએ, એમાં ખાસ કરીને તો મહેસાણામાં રહીએ તો આપણે ભાષા બોલવાની તો એવી જ હોય, ગુજરાતી બોલવાની જ હોય ભાષા. તો એમાં કેવું 5-8 મિનિટનો તો બની જાય બ્લોગ મોટો. શોર્ટ વિડીયોમાં તો તમને ખબર છે આપણા થઈ બધા. તો ચલો ભાઈઓ, મળીએ કોઈ નવા બ્લોગ સાથે, નવા ટૉપિક સાથે. જો આ બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂર કરજો. જો મારી કોઈ તમને જણાય તો તમને લાગે કે હજુ બ્લોગમાં કોઈ ઉમેરવા જેવું કોઈ ભૂલ થાય અમારી, તો આપણે સુધારી દઈશું. જેમ કે તમે મારી એક ફેમિલી છો અને ફેમિલીને ખુશ રાખવાની મારી ફરજ આવે. તો કોઈ ભૂલ હોય તો કોમેન્ટ જરૂર કરજો. મળે કોઈ નવા બ્લોગ સાથે, નવા ટૉપિક સાથે. થેન્ક યુ.